हेलो दोस्तों, हम आप गए हैं एक बार फिर से अपनी फार्म में। आज आप दायरे में पानी देવાનું હોય જો આપણે વાલ ખોલ નાખ્યો હે પાણી જવાનું ચાલુ થઈ ગયું હે હજી એક વાલ ખોલવાનો હે આપણે જો અહીંયા 3 વાલ હે એક વાલ લીંબુનો હે અને આ બે દાયરાના વાલ હે આપણે દાયરાના વાલ બી ખોલ નાખ્યા અને લીંબુનો વાલ બંધ કરી દઈ જો હવે દાયરામાં પાણી વળતું થઈ ગયું છે બધું પાણી દાયરામાં નાખાયું હજી હલતું પાણી આપણે ટાંકામાં જાય છે જો આ દાયરામાં આપણે જાય પછી તમે આવીને બગીચા હું તમને દેખાડું પછી આવીને પહેલાં હજી ઓલા હજી ટપકે વાલ બંધ કરી આવીએ આપણે દેખ શકते हो હજી હલતું પાણી ટાંકામાં જાય છે જો ટાંકામાં નીકળે ને પાણી જોવાય ટાંકામાં આપણે જઈને વાલ બંધ કરી આવી પછી બધું પાણી ટપકમાં દાયરામાં સરસ દેખ सकते हो આ તલનું વાવેતર કરેલું હોય આપણે હે ને તલ દેખાય બધાને હાલ હવે બધું પડ્યું હોય કમ્પ્લેટ જો વ્યૂ બધે આપણે વારી બધી આપણી કહેવાય બધી હો ચિંતા નહીં કરવાની જો આપણે મોટરે આપણે આવી ગયા અહીંયા એક વાલ હજી આપણે ફેરવવાનો છે આ વાલ ફેરવે કમ્પ્લેટ આપણે દાયરામાં બધું પાણી છરી જાય તમને દેખાડું છે જો અહીં થોડુંક પાણી બધું લીખીએ એટલે પાણી બધું વેરે છે તમે દેખ શકते हो આપણે જો આ વાલ દેખાય ને આ વાલને બંધ કરી દઈ આ પાનું લઈને કારણ કે આ તો ભાંગી ગયો વાલનો આપણે આમ કરીએ આમ દેખ सकते हो બંધ થઈ ગયો વાલ આપણો પાછ દગડું ફિટ કરી દઈએ હવે હાલો આપણે વાલ બધું પાણી દાયરામાં સરી ગયું છે આ મોટર છે આપણી 3 એમ્પિયર હાલે છે કમ્પ્લેટ આ ટાંકો હોય સરખી બધી આપણે આ વિડીયો ચાલુ કરી ચેનલમાં પહેલો વિડીયો મિલિયનમાં ગયો તો પછી આપણે બધા વિડીયો લાગત બનાવી જો ને પાછા આપણે દાયરામાં ઇલાયચી બગીચામાં અહીંયા જઈને તમે રાઉન્ડ મારો બગીચામાં કેવી આપણી દાયરાની કન્ડિશન છે કેવી રીતના બધું જો આપણું હલર છે આ જેવી 2 માલનું હલર કહેવાય શ્રી ગણેશવાળાનું દેખ सकते हो આપણી ખાતી આંબલી લીમડા બધું કમ્પ્લેટ જો આ બાઈનું નહીં ખોલવાનું આપણે ડાયરેક્ટ ખૂણો નીકળી જવાનું શોર્ટકટમાં હારી આમાં શું નીકળી જાય કારણ કે આ પાછી જારી આને બંધ કરી દઈ દેખ सकते हो આ બધું કમ્પ્લેટ ટપકમાં પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું આપણે જો તમે બગીચામાં આ તો મરવું જો આ દાયરામાં આપણે બધા આ 3 દી થયા પાણી ના આપ્યો તો ખાખા થઈ ગયા છે પાણી કમી લીધે દેખ सकते हो કમ્પ્લેટ હવે સાઈઝ જો સાઈઝ વધવાનો ટાઈમ થઈ ગયો આના વતકાને એટલા બની ગયા છે કમ્પ્લેટ હો ગોત્યું બની ગઈ છે 200 દાયરામાં ભેગા બગીચામાં સેટ થઈ ગયા બધા આ હું પોતે હે ને હજી ત્યાં સાઈડમાં ભોળ ગોતીને આવી હું એટલે નાવાનું બધું બાકી છે પણ વારીએ ભર્યા હોય બારી હોય એટલે બાવા જોઈએ ભર્યા હોય વારીએ ખેતી કરતા ખબર જો આ છો તમે જો કેવો માલ હે ને એક નંબર માલ બધો જો આ ટપકમાં બધું સરી ગયું છે કમ્પ્લેટ જો હે ને દાયરામાં જો આપણે ટાંકો હોય હજી નવો બ્રોલ ને મિનિટ ચેક લેવાનું બાકી જો આમાં આપણે ઓલું પડાવ્યું બાકી શું પડાવ્યું ખબર છે આ ગેરું આપણે દાયરામાં થરિયા જે કલર કરીને લાલ કલરનું બધું એ બધું પલાળી મેક્યું છે અને આમાં ખાતા ઓગાડ્યું છે 3-4 દિવસે ઓગાડ્યું છે આપણે આને ખાતરનું નામ છે 04247 જેનાથી સાઈઝ સારી હોય દાયરામાં એટલે આપણે ઓગાડ્યું છે 04247 હવે આમાંથી આપણે 100 કલાક આ પ્લોટમાં પાણી જાદું છે 100 કલાક પછી આ 04247 ખાતર છરાવશું આપણે અને પછી સાઈઝ આપણી વધશે દાયરા મસ્ત અને 100 કલાક પાણી જઈને ખાતર છરાવવાનું પછી બીજા આટલું આ વિડીયોમાં આટલું જ બીજા મળી બીજા નવા વિડીયોમાં તબ તક કે लिए बाय बाय जय श्री राम हर हर महादेव।